મિત્રો, શિરોડ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાગબારા તાલુકાના સેલવા ગામ ખાતે ઝઘડિયા તાલુકાના આગેવાનોએ કેન્ડલ માર્ચ યોજીને ઝઘડિયાની નિર્ભયાને શ્રદ્ધાંજલિ પાઠવી। આરોપીને ફાંસીની સજાની માંગ કરાઈ। જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની માસૂમ બાળકી સાથે થયેલ દુષ્કર્મ બાદ આખરે માસૂમ બાળકી પ્રાણ છોડતા સમગ્ર રાજ્ય શોકમગ્ન બન્યું। ગતરોજ સાગબારા તાલુકાના સેલંબા ખાતે તાલુકાના આગેવાનો દ્વારા બિરસા મુંડા ચોકથી બાબા સાહેબ આંબેડકર ચોક સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સાગબારા તાલુકાની મહિલાઓ, યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહીને ઝઘડિયાની નિર્ભયાને શ્રદ્ધાંજલિ આપીને મૌન પાળવામાં આવ્યું હતું અને ત્યારબાદ આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી। રિપોર્ટર દિનેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, ડેડિયાપાડા। બિરસા મુંડા ચોક ખાતે બધા ભેગા થઈને જે ઝઘડિયામાં જે આપણે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું એના માટે આપણે સૌ ભેગા થઈને એને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલી સ્વરૂપે બિરસા મુંડા ચોકથી બાબા સાહેબ આંબેડકર ચોક સુધી આપણે અત્યારે આવ્યા છે અને જે કેન્ડલ માર્ચ આપણે યોજી એના માટે આપણે જે બાળકીને દુષ્કર્મ થયું અને મૃત્યુ પામી એને શ્રદ્ધાંજલિ રૂપે આપણે બધા ભેગા થયા છે। તો આપણે જે કંઈ આવા બનાવ બને છે એને આપણો આદિવાસી સમાજ એકદમ નિંદા કરે છે। જે બાળકી પર ગુજર્યું છે અને મૃત્યુ પામી છે એને શ્રદ્ધાંજલિ મળે એવી આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ। આપકી જય। અને જે કંઈ ગુનેગાર છે એ ગુનેગારને સજા થાય, જેથી કરીને આવું કૃત્ય ના કરે અને સમાજ પણ એમાંથી શીખે। સમાજ ક્યાંક ને ક્યાંક ડગી રહ્યો છે। સમાજ યુવાઓ જે વ્યસનોમાં અને એમાં જઈ રહ્યા છે, તો એના માટે આપણે કંઈક પગલાં લેવા પડે। આ સામાજિક એને નિષ્ફળતા જ કહી શકાય કે આવા લોકો પેદા થાય છે અને આવી નાની બાળકીઓ પર જે અત્યાચાર કરે છે, તો આમાંથી સમાજે પણ કંઈક શીખ લેવાની જરૂર છે। તો ફરી જે આ બનાવ બન્યો છે એને અમે વખોડી કાઢીએ છીએ અને જે ગુનેગાર છે એને સખતમાં સખત સજા થાય એવી અપીલ કરીએ છીએ।